હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ ચિંતન અખાણી અને 2024નું જીટીયુએ એક લિસ્ટ બહાર પાડ્યું છે પબ્લિક હોલિડેઝનું, જે તમને લોકોને ખબર હોવી જરૂરી છે. ઓકે, તો એના વિશે આપણે ડિસ્કસ કરશું. અને એની પહેલા તમારા માટે એક જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી આવી છે. જે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ છે અને ગેટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, બીકોઝ હમણાં જે ગેટ એક્ઝામનું રિઝલ્ટ આવ્યું એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સે ગેટમાં સારો સ્કોર કર્યો છે અને એમનું કરિયર બનાવ્યા છે. તો તમારે તમારું કરિયર બનાવવું હોય તો જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી આવી છે અનએકેડમીની ઉપર. એ જે ઓપોર્ચ્યુનિટી જે છે એમાં એક વર્ષનું સબસ્ક્રિપ્શન છે અને એમાં બધી જ બેચ તમે એક્સેસ કરી શકો છો. એક વર્ષના માત્ર 11,999 રૂપિયા છે પ્લસ સબસ્ક્રિપ્શનના. ઓકે, આ જે તમારે સબસ્ક્રિપ્શન લેવું હોય તેની લિંક નીચે અવેલેબલ છે. જે હું બધી બેચ બતાવી રહ્યો છું એ બધી બેચમાં તમે એક્સેસ કરી શકશો. ધ્યાનથી સમજજો. આરંભ બેચનું નામ છે, લાસ્ટ ડેટ જે છે 14 એપ્રિલ છે અને આ એનો હેલ્પલાઇન નંબર છે આ ઓફરનો. બરોબર, ઓફરનું લાસ્ટ ડેટ 14 એપ્રિલ છે અને આનો હેલ્પલાઇન નંબર છે. તમે જોશો અહીંયા આગળ તો 13 એપ્રિલથી આ ચાલી રહી બેચ સ્ટાર્ટ થવાની છે. આ બધી બેચ જે બતાવવા જઈ રહ્યો છું બધી બેચમાં તમે લોકો એક્સેસ કરી શકો છો. આ એની ફેકલ્ટીઝ છે. ઓકે, એ ઓપરેટિંગ સિસ્ટમ બાય ખલીલ સર જે છે એ આખું બેચ સ્ટાર્ટ થવાની છે. એટલે મહેરબાની કરીને તમે લોકો જો ગેટની તૈયારી કરવા માંગતા હો અને સારું કંઈક કરિયર બનાવવા માંગતા હોય તો આ વસ્તુ મિસ કરવા જેવી નથી. નવી બેચો, આરંભ બેચ જે છે, ઓકે, બેચ ફોર ગેટ પીએસયુ 2026 એની પણ બેચ સ્ટાર્ટ થઈ રહી છે. ડ્રોપર ટુ ટોપર્સની બેચ પણ સ્ટાર્ટ થઈ રહી છે. તો ટોપરની બેચ જે છે, બરાબર, ડ્રોપર્સ ટુ ટોપરની બેચ એ તમારે મિસ ન કરવી જોઈએ એવું મારું માનવું છે. બાકી તમારું કરિયર છે અને તમારે આમાં આગળ વધવાનું છે. ઓકે, તો જો તમારે આ અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવું હોય, બહુ જોરદાર ઓફર કહેવાય, એક વર્ષનું સબસ્ક્રિપ્શન માત્ર 11,999 રૂપિયાની અંદર, તો તમે લોકો એ જોઈ શકો છો. લિંક જે છે નીચે અવેલેબલ છે, ઓકે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં. હવે જે પબ્લિક હોલિડેઝ છે એનું આખું સર્ક્યુલર છે, બરોબર. 26 જાન્યુઆરી, 8 માર્ચ, 25 માર્ચ, 29 માર્ચ, 10 એપ્રિલ આ પબ્લિક હોલિડેઝ છે. પબ્લિક હોલિડેઝનો મતલબ કે આ સ્ટેટ ગવર્મેન્ટ, આપણા ગુજરાત સરકારે જે ડિક્લેર કરેલી હોય એ હોલિડેઝ કહેવાય, જે તમારા કોલેજમાં આવશે ને આવશે. રાઈટ, તો 10 એપ્રિલ, 11 એપ્રિલ, 17 એપ્રિલ, 10 મે, 17 જૂન, 17 જુલાઈ, 15 ઓગસ્ટ અને દિવાળી જે છે એ દિવાળી 31 ઓક્ટોબરે છે. આ સર્ક્યુલરની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ઓકે, અમુક રજાઓ જે છે તમારી સન્ડેના કારણે તમારી કપાઈ ગઈ કહેવાય. ફોર એક્ઝામ્પલ 14 જાન્યુઆરી જે તો જતી રહી, બરોબર, 2024માં. બટ તમે જોશો 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકર જયંતિ જે છે એ તમારી સન્ડેના આવે છે. મહાવીર જન્મ કલ્યાણક જે છે એ 21 એપ્રિલે આવે છે અને ભાઈબીજ 3 નવેમ્બરે આવે છે. ઓકે, અહીંયા નીચે લખેલું છે કે if any of the Muslim religion holidays notified above does not fall on the day notified, the Muslim employees of the government may be granted an optional holiday. બરાબર, મુસ્લિમ લોકો ઓપ્શનલ હોલિડે ગ્રાન્ટ કરી શકે છે. The holidays will also be applicable to all state government undertaking boards, corporations and પંચાયત ઓફિસીસ. તો આ જીટીયુ નો સર્ક્યુલર છે, આ પબ્લિક હોલિડેઝ, જેની લિંક જે છે હું નીચે મૂકી દઉં છું. તમારે ડાઉનલોડ કરીને તમારા રેફરન્સ માટે તમારે રાખવી હોય તો તમે લોકો રાખી શકો છો. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય બાય.